રાધનપુર નર્મદા કચેરીમાં ફરજ બજાવતા કિશનભાઈ આર ચૌધરી અને નિર્માણભાઈ પ્રજાપતિ રાધનપુર નર્મદા ખાતેથી અન્ય જગ્યાએ બદલી થતા ભવ્ય માનભેર વિદાય સમારંભ નર્મદા કચેરી રાધનપુર ખાતે યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે ઘણા સમયથી ફરજ બજાવતા અને ખેડૂતોના દિલ જીતતા કિશનભાઈ આર ચૌધરી અને નિર્મળભાઈની રાધનપુર નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા અને ખેડૂતો દ્વારા તેમની ભવ્ય માનભેર વિદાય સમારંભ યોજાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ખેડૂતો, નર્મદાના અધિકારીઓ, નર્મદાના કોન્ટ્રાક્ટર અને અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રાધનપુર સાંતલપુર વિસ્તારની અંદર સારી કામગીરી કરનાર ખેડૂતોના દિલ જીતના બંને અધિકારીઓને માનભેર વિદાય આપી હતી અને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી। આ પ્રસંગે નર્મદા અધિકારીઓ અને ખેડૂતો દ્વારા સારી કામગીરી કરનાર કિશનભાઈ ચૌધરી અને નિર્મળભાઈ પ્રજાપતિને બિરદાવ્યા હતા। સારી કામગીરી કરવા બદલ તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। આ પસંદગી નર્મદા નિગમ રાધનપુર અને ફરજ બજાવતા અધિકારી કૌશિકભાઈ સથવારા અને દિવ્યાંગ ચૌધરી અને ડીજે પ્રજાપતિ અને એન.આર. પરમાર અને એન.આર. પ્રજાપતિ અને અન્ય નર્મદા નિગમના અધિકારીઓને કોન્ટ્રાક્ટર અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। માનભેર વિદાય સમારંભ યોજાયો હતો। આ પસંદગી કોન્ટ્રાક્ટર લક્ષ્મણભાઈ આહિર અને કોન્ટ્રાક્ટર ધનાભાઈ આહિર અને પેદાશપુરાના પૂર્વ સરપંચ લાધુજી ઠાકોર અને અભિયાણા સરપંચ વીરાભાઈ આહિર અને પૂર્વ કર્મચારી પાલાભાઈ મકવાણા અને મહંત સાહેબ અને સુતરિયા સાહેબ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આમ કહેવાય એવા શબ્દો નથી, કારણ કે આપણા તાલુકામાંથી આવા બે હીરા આથી બદલી કરીને જાય છે એટલે આપણને ખૂબ જ ખોટ છે, કારણ કે રાત ને દિવસ આ કામ નર્મદાના કેનાલ વિશે રાતે ચૌધરી અને નિર્મળ પ્રજાપતિ બંને માણસોને સૌપ્રથમ તો એમની માંગેલી જગ્યાએ સ્વનિર્દેશી બદલી થઈ છે તે બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। બરાબર, હવે જેમ આજે તમે જોયું કે નવા કિશનભાઈ હાજર 6 વર્ષ થઈ ગયા ને, 6 વર્ષમાં અહીંયા ઉપસ્થિત જે લોકો છે ખેડૂતો અને આટલો એના પછી તમે અંદાજ લગાવી શકો છો કે તમે જો કામગીરી એટલી નિષ્ઠાથી કરો તો 100% તમારી નામના વધે। પગાર તો સરકાર આપે જ છે, પણ આપણે જે કમાવાનું છે એ ફક્ત નામના કમાવાની છે। તમારી કામગીરી ખરેખર આપણી કામગીરી એવી છે કે ખેડૂતલક્ષી છે। ખેડૂતોના છેડા સુધી જો તમે પાણી પહોંચાડ્યું, દરેક ખેડૂતને સંતોષ આપ્યો તો એમનો જે આત્મસંતોષ થશે એ ફાયદો તમને મળવાનો છે। हमारा साहेब, हमारा गुरुजी एवं मोहन साहेब तथा स्टाफ मित्रों, કિશનભાઈ મારી જોડે 3 વર્ષ સુધી ડિવિઝન 1/1 મારી જોડે નોકરી કરી અને એમને એસઓ તરીકે સાથે સાથે ડીઈ તરીકે પણ ખૂબ જ ઉમદા કામગીરી કરેલી છે। એમને સૂચના ઓછી આપવી પડતી હતી, એમની મેળે જ કોઈ પણ પ્રશ્ન ખેડૂતનો હોય કે પછી કોઈ પણ આપણો વિભાગનો પ્રશ્ન હોય તો જાતે સોલ્વ કરવો, કોઈ પણ માહિતી હોય જે પણ હોય એમના લેવલે એમને કામગીરી ઘણી ઉમદા કામગીરી કરેલી છે। હવે નવી જગ્યાએ જઈ રહ્યા છે તો એ જગ્યા પર આવી પણ ઉમદા કામગીરી બજાવે એવી એમની પાસે આપણે આશા રાખીએ છીએ।